સાધકનો એક પ્રશ્ન છે કે જનક રાજાને પેગડામાં પગ અને બ્રહ્મ જ્ઞાન થયું, તો એની જે અવસ્થા હતી એ અવસ્થા કઈ હતી? જનકે એમ કોઈ ધ્યાન, સાધના, સમાધિ કશું કાંઈ જનક રાજાને કરવું ન પડ્યું અને જનક રાજાને પેગડામાં પગ અને બ્રહ્મ જ્ઞાન થયું. એ મુદ્દા ઉપર થોડીક ચર્ચા કરીએ. બહુ સરસ વાત કરી કે પેગડામાં પગ અને બ્રહ્મ જ્ઞાન. પહેલા તો આપણે એ વસ્તુ સમજવી પડશે કે પેગડામાં પગ અને બ્રહ્મ જ્ઞાન જે છે, જનક રાજા જ્યારે અષ્ટાવક્રને પોતાના ગુરુને પાસે જ્યારે ગયા અને કીધું કે હે જનક, તારે મને તન, મન અને ધન ત્રણેય અર્પણ કરવાનું. જનક રાજાએ ગુરુના ચરણમાં તન, મન, ધન અર્પણ કર્યું. તન, મન, ધન અર્પણ કર્યું અને સત્સંગ સાંભળી રહ્યા હતા. સત્સંગ સાંભળતા સત્સંગનો દોર પૂરો થયો. સત્સંગનો દોર પૂરો થયો એટલે જનક રાજા ગુરુ મહારાજને નમન કરી અને ચાલવા ગયા. ચાલી કાઢવી એટલે જેવા ઘોડી ઉપર જેવા બેસવા ગયા, પેગડામાં પગ ઉઠ્યો, એવામાં અષ્ટાવક્ર મુનિએ જનક રાજા, હે રાજન, હે જનક, એક મિનિટ તમે થંભી જાઓ. તમે મને તન, મન અને ધન આપ્યું છે, તો તમે કેમ હાલવા મળ્યા? તન કહેતા તમારું શરીર, એટલે તમારું શરીર પણ તમે મને અર્પણ કર્યું છે, તો તમારાથી ઊભું થવાય કેમ? મન કહેતા તમારા મનના સંકલ્પ વિકલ્પો વિચારો છે એ પણ મને આપ્યા, તો તમે સંકલ્પ વિકલ્પ કરી કાઢી તમે ઊભા થઈ અને તમે બેસવા ગયા. ધન કહેતા કે તમારી અંદર તમારું જે આ તમામ સામ્રાજ્ય છે એ ધન, એ પણ તમે મને આપ્યું, તો તમારી ઘોડી ઉપર લગામ લગાવી તમારા પર ચડાઈ ગયા. આટલી ખાલી જનક રાજાએ અષ્ટાવક્રને ખાલી એમ કીધું ત્યારે પેગડામાં પગ રહી ગયો અને પોતે બ્રહ્મ જ્ઞાનને ઉપલબ્ધ થયા કે તમે મને ત્રણેય વસ્તુ તો આપી હતી, પણ તમે હાલવા કેમ લાગ્યા? જનક, ઉભા રહી જાઓ. તમે ત્રણેય વસ્તુ મને આપી છે, તન, મન અને ધન, તો તમે કોના અનુમાને તમે આપ્યું છે અને કોના અનુમાને તમે ત્યાં હાલી રહ્યા છો? એટલી વારમાં જનકને શુદ્ધ સ્વરૂપની, શુદ્ધ સાક્ષી સ્વરૂપની પોતાના વિજ્ઞાસની જનકને ભાન થઈ કે હું કોણ છું, એટલું ભાન થયું અને જનક સાક્ષીત્વને, બુદ્ધત્વને ઉપલબ્ધ થયા અને જનકને ભીતર સમાધિ અવસ્થાની પર અવસ્થા થઈ ગઈ, જેને આપણે નિરુક્ત સમાધિ કહીએ. જનક નિરુક્ત સમાધિમાં વહી ગયા. હવે જનક રાજાને જે શુદ્ધ સ્વરૂપની, જે સાક્ષીનું જે ભાન થયું, પોતાના વિજ્ઞાસની જે ભાન થઈ કે હું કોણ છું, હું શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છું, હું સાક્ષી સ્વરૂપ છું, આ જોનાર, આ જાણનાર, આ દેનાર, આ માનનાર, આ કરનાર, આ જે તમામ અવસ્થાથી જે પર છે, એવો હું શુદ્ધ બ્રહ્મ ચૈતન્ય, એવો હું બ્રહ્મ, એવો હું શુદ્ધ સાક્ષી સ્વરૂપ છું. જ્યારે આવું જ્યારે જનકને જ્યારે પોતાને જ્યારે શુદ્ધ બ્રહ્મની, શુદ્ધ સાક્ષીની જ્યારે ભાન હતી, ત્યારે એ સર્વોપમ સમાધિની પર નિરુપમ સમાધિ અવસ્થામાં આવી ગયા. આવી આપણે ઘણી વાર કરતા સાંભળીએ છીએ, પણ જનકને એ શુદ્ધ સાક્ષી સ્વરૂપનું જે કશું ધ્યાન, સાધના, યોગ કર્યા વિના જેને ઉપલબ્ધિ જે થઈ છે, એનો મુદ્દો આપણે એમ ન લેવાય. પ્રથમ તો જનક જે હતા એ જનક પૂર્વના યોગી પુરુષ હતા. જનકનું પૂર્વનો યોગ એટલો બધો પ્રબળ હતો કે એને માત્ર રત્યુ ભાર, એક ટીપું ભાર એને માત્ર પોતાના સ્વરૂપે માન કરવા પ્રત્યે કરતું હતું, જે અષ્ટાવક્ર પૂરું. બીજું કે અષ્ટાવક્ર અને જનકની જ અત્યાર સુધી આપણે આવી ચર્ચા સાંભળી કે જનક અને અષ્ટાવક્રની જ વાત. એ પછી અષ્ટાવક્ર બાદ, જનક બાદ કોઈ એવા બીજા થયા નથી. નહીંતર તો પેગડામાં પગ તો ઘણાએ નાખ્યા છે અને ઘણા સાક્ષીત્વનો ઉપલબ્ધ ન થયા હોય, પણ જનક જ કેમ પેગડામાં પગ અને બ્રહ્મ જ્ઞાનને ઉપલબ્ધ છે? કારણ કે એવા સમયે જનકની પલ, અષ્ટાવક્રની પલ અને બ્રહ્માંડની પલ, ત્રણેય પલ એકત્રિત થઈ, ત્રણેય પલનો ત્રિવેણી સંગમ છે. જ્યારે ત્રણેય પલનો જ્યારે ત્રિવેણી સંગમ થાય ત્યારે એની જે અવસ્થા હોય, ચાહે દેહની અવસ્થાઓમાં હોય, ચાહે ધનવાન હોય, તવંગર હોય, એ ગમે એ હોય, એ અવસ્થામાં જ્યારે એને પોતાને જ્યારે ત્રણેય પલ એક થાય ત્યારે એને શુદ્ધ સ્વરૂપની, સાક્ષી સ્વરૂપની ભાન થાય. એ અષ્ટાવક્રને ખબર હતી
એટલે જનક એ પરમ જાગૃતિની અવસ્થામાં, સાક્ષીની અવસ્થામાં ગયા. તો એને કશું કાંઈ કરવું પડ્યું નહીં. જનકને જે એ અવસ્થા લાગુ પડી પછીની વાત જ્યારે અષ્ટાવક્ર મુનિ જ્યારે જનકને એમ કે હે જનક, હવે હું તમને મુક્તિ હું છે, મોક્ષ હું છે, નિર્વાણ હું છે, એની હું તમને વાત કરું. ત્યારે જનક બોલે છે, હે ગુરુ મહારાજ, તમે કોને ભ્રમાવો છો? તમે કોને ભ્રમિત કરો છો? કોની મુક્તિ, કોનો મોક્ષ, કોનો નિર્વાણ, કોનો આવત જાવત? તમે મને એ તમારા શબ્દોની માયાજાળમાં તમે મને નાખી નહીં શકો. કારણ કે હું કોઈ મરતો નથી, હું કોઈ આવતો નથી, હું કોઈ જાતો નથી, મારે નિર્વાણ નથી, મારે મોક્ષ નથી, મારે કશું નથી. જેને કાંઈ છે નહીં એવા ચૈતન્ય, એવા શુદ્ધ સ્વરૂપ, એવા સાક્ષી સ્વરૂપ છે, એને તમે કેમ તમે ભ્રમાવી શકશો? એને કોઈ પણ માયાનું આવરણ આવતું નથી. સ્થૂળ પદાર્થનું તો માયાનું આવરણ આવતું જ નથી, પણ એને ગુરુના શબ્દનું પણ, ગુરુના વાતનું પણ, ગુરુના સત્સંગનું પણ માયાનું આવરણ આવતું નથી. આવી જે અવસ્થાને જે પહોંચી જાય છે ને આવી જેની અવસ્થા લાગુ પડે છે એને શુદ્ધ સાક્ષ્ય પણ કહેવામાં આવે છે. આપણે ખાલી વાણીથી કે વાતથી કે આપણે ખાલી સમજી લઈએ કે હું બ્રહ્મ છું, હું અજર છું, હું અમર છું, હું શુદ્ધ સ્વરૂપ છું, એમ વાતેથી એમ મેળ ખાય એમ નથી. પણ જ્યારે આવી અવસ્થા જ્યારે આવે કે જનકને જ્યારે જનક નગરીમાં જ્યારે અષ્ટાવક્ર એવી માયા કરીને કીધું કે જનક નગરીમાં આગ લાગી, જનક નગરીમાં આગ લાગી, ત્યારે બધા સંન્યાસીઓ બધા જે અષ્ટાવક્રના જે બેઠા હતા બધા દોડવા માંડ્યા. પણ જનક નિતાંત એકાંતમાં આનંદ માણી રહ્યા હતા. તો અષ્ટાવક્રએ જનકને પૂછ્યું, જનક મારું શું ઓળખે છે? જનક કે મારું કશું ઓળખતું જ નથી. જે કાંઈ હળગીરું છે એ ભૌતિક પદાર્થનું જે કાંઈ પ્રકૃતિના નિયમ છે એનું હળગીરું, મારું શું ઓળખે? મારું તો જેમ છે એમ છે, એ હળગવાનો પ્રશ્ન જ ક્યાંય. જ્યારે આવી અવસ્થા જ્યારે આવે છે ને ત્યારે શુદ્ધ સ્વરૂપ સાક્ષી સ્વરૂપની અવસ્થા આવે છે અને પ્યોર વિટનેસ કહેવાય. આપણે આવી અવસ્થાએ રહી શકીએ ખરા? આપણે ખાલી વાતો કરીએ કે હું બ્રહ્મ છું, હું અજર છું, હું અમર છું, હું વિનાશી છું. આપણે તો હજી કદાચ એક થોડા ઘણું શબ્દમાં કંઈક ફેરફાર થયો હોય, કંઈ પાનકૃત થયું હોય, જ્યાં આપણને હરખ શોખ આવી જાય છે. સતીબાઈએ કીધું હરખ અને શોખની આવે ને હિરકી પાનને હરખ શોખ આવી જાય છે, માઠું લાગી જાય છે. આપણો તો હજી કોઈ શિષ્ય હજી ક્યાંક બીજે જવાની કોશિશ કરતો હોય તો શિષ્ય તૂટવાની ભ્રાંતિ કે ભ્રમણા ભાંગી જાય, ભ્રમણા થઈ જાય, મારો શિષ્ય ક્યાંક બીજો જાય, મારો સાધક ક્યાંક બીજો જાય. તો જેને સુખ અને દુઃખની જેને તકલીફ છે, હરખ અને શોખની જેને હેડકી છે, જેને કંઈક માઠું લાગી જતું હોય, જેને કંઈક દુઃખ લાગી જતું હોય, એ અવસ્થાએ જઈ શકતા નથી. શુદ્ધ સાક્ષી સ્વરૂપની જે અવસ્થા છે એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને તમામ વસ્તુથી પર છે. જે કાંઈ અવસ્થા છે ત્યાં કશું પહોંચતું નથી, એ તમામ અવસ્થાથી પર છે. એટલે સ્વાભાવિક છે કે અષ્ટાવક્ર એ પ્રકારના ગુરુ હતા અને જનક એ પ્રકારના સાધક હતા. અષ્ટાવક્ર કોઈ પણ સવાલ કરે અને જનક ગ્રહણ કરી અને ફેસ ટુ ફેસ એને ઓકે થઈ જાય. જે રીતે કે આપણે ફોનમાં વોટ્સઅપ મેસેજ કર્યો હોય, ઓનલાઈન હોવા છતાંય મેસેજ એને જોઈ નથી પડી, મેસેજ રીડ થઈ જાય અને જે ટીક લાગી જાય. એમાં અહીંયા અષ્ટાવક્ર કોઈ પણ વાત કરે, જનક કોઈ પણ પ્રશ્ન કરીને અષ્ટાવક્ર જવાબ આપે, એમ એને ભીતર સહી થઈ જાય, ભીતર ટીક થઈ જાય. એ અવસ્થા એની હતી. અને શુદ્ધ સાક્ષી સ્વરૂપની આ જ વાત છે ને આમ જ છે. એવી અવસ્થા જવર લે કરોડોમાં થાય છે. એટલે અકામાતમાં કીધું આને જાણનારા જવર લે શબ્દ કોઈ કાગળ સદગુરુજી લખે, આને વાંચનારા કોઈ વિરુના અંશ કાગળ સદગુરુજી લખે. એટલે જનક રાજાએ ધ્યાન, સાધના, સમાધિ કશું જ કરી નથી. અને અષ્ટાવક્રએ જ્યારે પેગડામાં પગ અને બ્રહ્મ જ્ઞાનની વાત જ્યારે થઈ અને એને શુદ્ધ સાક્ષી સ્વરૂપની વાત થઈ, ત્યારે જનક રાજા 1 વર્ષ સુધી સમાધિ અવસ્થામાં રહેતા. ગંગા સતીમાં પણ આવી વાણીમાં વાત કરે છે કે 1 વર્ષ સુધી જનક રાજાની જે સુરતા છે નિતાંત શુદ્ધ સ્વરૂપમાં સાક્ષીમાં 1 વર્ષ સુધી જનક સમાધિ અવસ્થામાં રહ્યા. અને જેની સુરતા જેની શુદ્ધ સાક્ષી સ્વરૂપમાં જે મળી જાય પછી એને આઠે પૂર્ણ આનંદ જ હોય છે. એનો મતલબ એવો નથી કે એને કાંઈ નથી કર્યું એટલે આપણે જનકનું અષ્ટાવક્રની વાત પકડીને આપણે બેસી જઈને આપણે પકડી લઈએ, એમ તમારો અને મારો પાર આવે એમ નથી. કારણ કે જનક કોઈ જવરલે થઈ શકે અને અષ્ટાવક્ર જેવા કોઈ જવરલે ગુરુ હોય ત્યારે એ સ્થિતિને, એ પદને, એ સાક્ષી પદને આપણે પામી શકીએ છીએ, એ પ્રમાણે આપણે જઈ શકીએ છીએ.
એટલે પેગડામાં પગ અને બ્રહ્મ જ્ઞાન એ ઘટના જે કાંઈ છે એ જનક રાજાને અષ્ટાવક્રની ઘટના હતી, મારી તમારી ઘટના નથી. એ પછી તો કેટલાય પેગડામાં પગ નાખ્યા છે તો બધા જ્ઞાનને ઉપલબ્ધ થયા હોય. પછી તો કેટલાય ગુરુ એમ વાત નહીં કરે કે હે જનક તારું તન મન ને ધન છે તો બધા જ્ઞાનને ઉપલબ્ધ ન થયા હોય, પણ નહીં. પેગડામાં પગ અને બ્રહ્મ જ્ઞાન જે છે એ એક પલની એક અવસ્થા છે, એક તુરિયા પાવની અવસ્થા છે જે જનક રાજાને અને અષ્ટાવક્રને અને બ્રહ્માંડમાંથી પરમ તત્વની પલને આવી ગઈ હતી અને એ અવસ્થાએ પહોંચાતા એટલે પેગડામાં પગ અને બ્રહ્મ જ્ઞાન થાય છે. બાકી એમનું કોઈને બ્રહ્મ જ્ઞાન થતું નથી. સાક્ષી સ્વરૂપે જે જવું, શુદ્ધ સ્વરૂપ ઉપર જે જવું, એ કોઈ આપણે આમના વાણીથી કે મનથી કે બુદ્ધિથી કે વિચારોથી કે ઇન્દ્રિયોથી કે શરીરથી આપણે જઈ શકીએ એવું નથી. એ તો તમારી અને મારી પૂર્વની સ્થૂળતા એવી હોય, તમારું અને મારું પૂર્વની કાંઈક એવી કમાણી હોય, પૂર્વની કાંઈક એવી બેલેન્સ હોય અને એવી સ્થૂળતા જ્યારે તમારી શૂન્ય શિખરમાં ગયા બાદ પણ 10મો દ્વાર ભેદન થાય ત્યારે એ શુદ્ધ સ્વરૂપની ભાન આવે છે કે હું કોણ છું અને હું ક્યાં કાળ છું, તો હું ક્યાંથી આવ્યો છું અને મારે શું કરવાનું છે. આવી જેને હોશ અને જાગૃતિ નહીં, આવી જેને હોશ અને આવી જેને ભાન નહીં, ત્યારે સાક્ષીપણું આવે છે. બોલ સદગુરુ મહારાજ.